12 વર્ષ વિકાસ વિશ્વાસ અને જલ કલ્યાણ એટલે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતના રાષ્ટ્ર વિકાસશીલ તરફથી વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે વિશ્વ કીર્તિમાન અને રાષ્ટ્રીય કીર્તિમાન આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણે જ્યારે સાહેબે અંકિત કર્યો હોય ત્યારે સૌ પ્રથમ તો હું જામનગરની ટીમ વતી હૃદયપૂર્વકની અનેક શુભકામનાઓ એમને પાઠવું છું. માતાજી એમને દીર્ઘાયુષ્ય આપે, તંદુરસ્તી આપે અને આ જ રીતના મજબૂતાઈથી એક પણ દિવસની રજા લીધા વગર જ્યારે સતત એઓ દેશની સેવામાં સમર્પિત થઈ અને આગળ વધી રહ્યા હોય ત્યારે આજના આ દિવસે લોક ભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાનની વાત હોય, વૃક્ષારોપણની વાત હોય, સાથે સાથે ધાર્મિક સ્થળો ઉપર પણ સ્વચ્છતા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. હું જામનગરની જનતાને ખૂબ હૃદયપૂર્વકની અપીલ કરું છું, વિનંતી કરું છું કે આ પ્રકારના અભિયાનો ફક્ત એક દિવસ નહીં પરંતુ 365 દિવસ ચાલનારા અભિયાન છે. જેમ આપણને આપણું ઘર સ્વચ્છ ગમે છે એવી જ રીતના આપણો મહોલ્લો, આપણું મંડળ, આપણું જિલ્લો અને આપણું રાજ્ય પણ ક્યાંક સ્વચ્છતા તરફ અગ્રેસર થાય. અને ગુજરાત તો પહેલેથી જ 2 દાયકાઓથી જ્યારે મોડલ સ્ટેટ તરીકે આ રાષ્ટ્રને આગળ વધારવામાં સતત સહયોગ આપી રહ્યું હોય, આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અગ્રેસર થઈ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પના છે ત્યારે આ પ્રકારના અભિયાનમાં પ્રાકૃતિક સંવર્ધનની વાત હોય, ક્લાઇમેટ ચેન્જમાં પણ ગુજરાત અગ્રેસર થતું હોય અને સ્વચ્છતા અભિયાન કરી અને ક્યાંક આપણે જનભાગીદારીથી જોડાઈ અને આપણે આ દેશનું સ્વચ્છતા તરફ આગળ વધારવા માટે એક કદમ જ્યારે શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા આપણા બધાની વચ્ચે રાખવામાં આવ્યું કેમ કે વિશ્વના પ્રથમ એવા લીડર કે જેમણે હંમેશા એક સામાન્ય નાગરિકની જેમ આ દેશની ચિંતા કરી છે, એક પરિવારના મોભીની જેમ આ દેશની ચિંતા કરી છે, પોતે સ્વચ્છતા અભિયાનમાં જોડાય, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમમાં જોડાય અને આપણને માર્ગદર્શિત કર્યા હોય ત્યારે આપણી પણ એક મોરલ રિસ્પોન્સિબિલિટી બને છે, એક ફરજ બને છે કે આ દેશના જાગૃત નાગરિક તરીકે આપણે આ પ્રકારના અભિયાનમાં ભાગીદારી પણ ક્યાંક ને ક્યાંક લેવી જોઈએ. અને આ ઉપરાંત ગરીબોની વાત હોય, વંચિતોની વાત હોય, માતૃશક્તિની વાત હોય, યુવા વર્ગની વાત હોય કે ખેડૂત ભાઈઓની વાત હોય, એ 4 પિલર્સને પણ ક્યાંક ને ક્યાંક ન્યાય આપી અને સતત આવાસ યોજનાના માધ્યમથી, ફ્રી અનાજ અને રાશનના માધ્યમથી હોય, આ ઉપરાંત માતૃશક્તિ, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી અને શાળા પ્રવેશોત્સવની વાત હોય કે રોજગારીનું સર્જન કરી અને આવનારા સમયમાં યુવા પેઢીને પણ આ દેશની વિકાસધારામાં સંમિલિત કરવાનો ક્યાંક સંકલ્પ હોય તો આ 4 પ્રકલ્પોની સાથે આ 4 જે સમાજનું અલગ અલગ પ્રતિકાત્મક જે આધાર સ્તંભો છે એને સતત અગ્રેસર રહી અને દેશનું સુકાન જ્યારે ભાવિ પેઢી સંભાળવાની હોય તો દેશને એ રીતના તૈયાર કરીએ કે જે વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર બની શકે એના માટે સતત આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મહેનત કરે છે. ખંતથી આપણને બધાને સહકાર આપી અને સતત ચિંતા કરી અને આગળ વધતા હોય ત્યારે હું પુનઃ દેશનું શીર્ષસ્થ નેતૃત્વ અને ગુજરાતને તો એમાં સવિશેષ બહોળો લાભ થયો છે કે સતત 2 દાયકાથી એમના નેતૃત્વનો લાભ મળ્યો હોય અને સમગ્ર રાષ્ટ્રમાં એક મોડલ સ્ટેટ તરીકે ગુજરાત જ્યારે પથદર્શક બનતું હોય ત્યારે હું પુનઃ જામનગરની ટીમ તરફથી આજરોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હૃદયપૂર્વકની શુભકામના આપું છું અને આવનારા સમયમાં આ જ દીર્ઘ સ્વાસ્થ્ય સાથે, દીર્ઘ આયુષ્ય સાથે અને મજબૂત એમની નીતિ સાથે રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની એમની જે સંકલ્પના છે એમાં સૌ સાથે રહી અને આપણે બધા આગળ વધીએ એવી અભ્યર્થના સાથે પુનઃ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને હૃદયપૂર્વકની શુભકામનાઓ. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને આજે 4399 દિવસ એટલે કે 12 વર્ષ સુધીનો ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેનો દેશના સૌથી વધારે સમય રહેનાર પ્રધાનમંત્રીશ્રીનો આજે એક રેકોર્ડ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી 2014થી અત્યાર સુધીમાં દેશની અંદર વિકાસને જે ગાથા આપી છે, વિકાસની જે યાત્રા છે એ પ્રારંભ કરેલ છે એને આજે 12 વર્ષ પૂર્ણ થઈ છે અને સૌથી વધારે વડાપ્રધાન તરીકે રહેવાનો ઇતિહાસ પણ નરેન્દ્રભાઈને જાય છે. એને જામનગર વતી હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. સાથોસાથ આના ભાગરૂપે આજે અમે મહાદેવના મંદિરશ્રીની સફાઈની કામગીરી, પછી જામનગરનું એક હાટ તરીકે લાખોટા તળાવ એટલે એક તળાવથી બીજા તળાવને જતો જે કેનાલનો રસ્તો છે, અમે ભારતીય જનતા પાર્ટીના દરેક ચૂંટાયેલાઓ, દરેક સંગઠનના કાર્યકર્તાઓ સાથે મારી સાથે માનનીય મેયરશ્રી છે, માનનીય ડેપ્યુટી મેયરશ્રી છે, સાથોસાથ દરેક કોર્પોરેટરો, સંગઠનના કાર્યકરો આજે આ તળાવની પણ અમે સફાઈ કરી રહ્યા છીએ કે જે 2 કલાક જેટલો શ્રમદાન આપી પણ આ સફાઈની અંદર અમે જોયું તો વધુ ભાગે પ્લાસ્ટિકનો જથ્થા નીકળી આવે છે. એટલે જામનગરની જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણું આ રણમલ લેક છે, આપણું આ તળાવ છે, એ આપણું છે,
એની અંદર કચરો અને પ્લાસ્ટિક ના ફેંકો એવી પણ અમે અપીલ કરીએ છીએ. સાથોસાથ આજે આપણું જામનગરનું ઐતિહાસિક મંદિર એટલે બાલા હનુમાન મંદિરે સાંજે 7 વાગે સમગ્ર 79 વિધાનસભા દ્વારા આજે મહાઆરતીનું આયોજન કરેલ છે. તેની અંદર પણ સર્વેને જોડાવા માટે અપીલ કરીએ છીએ અને આ મહાઆરતી દ્વારા ભગવાન બાલા હનુમાનજી નરેન્દ્રભાઈને આવા સ્વસ્થ રાખી અને દેશ માટે ઐતિહાસિક કામો કરતા રહીએ અને 2047 સુધીમાં વિકસિત ભારતની જે કલ્પના છે એ સાકાર કરે એ હેતુસર દરેકને મારી ફરીથી પ્રધાનમંત્રીશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.